અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. પવન અને કાતિલ ઠંડીને લઈ સર્વત્ર ટાઢોળું. સસ્તા અનાજના દુકાનદારોની પ્રતીક હડતાળ. જુનાગઢ જિલ્લામાં પીઆઈની પરીક્ષામાં જૂજ ઉમેદવારોની હાજરી. અને પોસ્ટ એજન્ટના કરતૂતો અંગે કલેક્ટરને રજૂઆત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. પવન અને કાતિલ ઠંડીને લઈ સર્વત્ર ટાઢોળું થઈ ગયું છે. રવિવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું હતું, જેને લઈને લોકોએ આંશિક રાહત અનુભવી હતી. પરંતુ નવા સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે લઘુત્તમ તાપમાનનો પારો 5.5 ડિગ્રી ઘટીને 8.7 ડિગ્રીએ સ્થિર થયો હતો, જેના કારણે સમગ્ર જુનાગઢ સહિત સોરઠ વિસ્તારમાં હાડ થીજાવતી ઠંડીએ માજા મૂકી હતી. ગિરનાર પર્વત ખાતે 3.7 ડિગ્રી ગાત્રો થીજાવતી ઠંડીને લઈને ગિરનારની યાત્રાએ આવેલા યાત્રિકો તેમજ ધાર્મિક જગ્યાઓના સંતો, સેવકો સહિતના લોકો ઠરી ગયા હતા. સોમવારની ઠંડીએ જનજીવનને પણ અસર પહોંચાડી હતી. રોજિંદા કામકાજ મોડા શરૂ થયા હતા.
તેમજ સવારના રસ્તાઓ પર વાહનોની નહિવત અવરજવર અને બજારો સુમસામ રહેતા કુદરતી કર્ફ્યુ જેવો માહોલ છવાઈ ગયો હતો. દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ધીમંત બગાસિયાએ જણાવ્યું હતું કે હજુ 5 દિવસ ઠંડીનું મોજું યથાવત રહેશે. ઠંડીની સાથે બર્ફીલો પવન પણ ફૂંકાશે. 5 દિવસ બાદ ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થશે. ગયા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો, તેમજ મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો. એના હિસાબે આગામી આજના દિવસે જો વાત કરીએ તો લઘુત્તમ તાપમાન 8.7 ડિગ્રી નોંધાયેલ છે, જે ઠંડીનો એક ચમકારો આપણે કહી શકાય. તેમજ આગામી દિવસોમાં 4 થી 5 દિવસ સુધી ઠંડીનો ચમકારો રહેવાની શક્યતાઓ છે, જેનું કારણ કે ઉત્તર ભારતમાં પડેલ હિમવર્ષા અને વરસાદને કારણે ત્યાંથી આવતા મેદાની પવનો ઉત્તર અને ઉત્તર પૂર્વીય પવનોની દિશા રહેવાને કારણે આ ઠંડીનો ચમકારો જોવા મળવાનો આગામી દિવસોમાં છે. આગામી દિવસોમાં વરસાદની કોઈ આગાહી નથી. વધારે જે આગાહી હતી એ આજના દિવસ પૂરતી હતી, તે પણ મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદની કમોસમી વરસાદની આગાહી હતી. આપણે સૌરાષ્ટ્રમાં એવી કોઈ કમોસમી વરસાદની આગાહી છે નહીં. બાંટવા ખારા ડેમ નજીક 53 પક્ષીના મોતથી ખળભળાટ મચી ગયો છે. આ પક્ષીઓના મૃત્યુ બર્ડ ફ્લૂથી થયા છે કે નહીં તે ચકાસવા માટે 53 જેટલા પક્ષીના મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ મંગળવારની સવાર સુધીમાં આવી જવાની શક્યતા છે. હાલ કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે અથવા કોઈ રોગચાળાને લઈને એક સાથે 53 પક્ષીના મોત થયા હોવાની શક્યતા છે. પરંતુ PM રિપોર્ટ આવ્યા બાદ પક્ષીઓના મોતનું કારણ સ્પષ્ટ થશે. માણાવદર પશુ દવાખાનાના ડોક્ટર ફળદુએ જણાવ્યું હતું કે બાટવા ખારા ડેમ નજીક પક્ષીઓના થયેલા મોત અંગે હાલ કંઈ પણ કહેવું મુશ્કેલ છે. 10:30-11 વાગે રાતે મને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જાણ થઈ કે ખારા ડેમ વિસ્તારમાં પક્ષીઓનું મરણ છે. એટલે એ લોકો ત્યાં જતા હતા અને ડેડ બોડી કલેક્ટ કરેલા અને અહીંયા ફોરેસ્ટની ઓફિસે સવારે પક્ષી ચેક કરતા તેમાં અંદાજે 46 ટીટોળી, 3 બતક, 1 નકટો અને બીજા અન્ય પક્ષી કુલ 53 જીવના ડેડ બોડી હતા. એમાંથી સારી હાલતમાં હતા એવા 10 પક્ષી જૂનાગઢ પશુરોગ સંશોધન લેબોરેટરી ખાતે PM માટે ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે આઈસબેગમાં રાખી અને પેક કરીને મોકલેલા છે. અને બાકીના તમામ બર્ડ્સમાંથી ટ્રેકિયલ સ્વેબ અને ક્લોએકલ સ્વેબનું સેમ્પલ લઈ અને પેક કરી અને લેબોરેટરી ખાતે મોકલવા માટે સેમ્પલ લીધેલા છે. હવે ટીટોળી વર્ગના પક્ષી ઘણા છે, પણ સાચું પરિણામ તો લેબોરેટરી ફાઇન્ડિંગના આધારે જ આવી શકે. પણ અત્યારે ઠંડી પણ પડે છે, કોઈ વાયરલ ઇન્ફેક્શન પણ હોઈ શકે અને ફૂડ પોઈઝનિંગની શક્યતા રહે છે. ગીર સોમનાથ ખાતે ભાજપની ચિંતન બેઠક યોજાઈ હતી. પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. અમરેલી જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને બેઠકમાં ચિંતન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં મંત્રી શ્રી હકુભા જાડેજા, જયંતિભાઈ કવાડિયા, સાંસદ નારણભાઈ કાછડિયા, ધારાસભ્ય જેવી કાકડિયા, આગેવાનો ભરતભાઈ ગાજીપરા, કૌશિકભાઈ વેકરિયા, વીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપના પ્રમુખ માનસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લેખાજોખા અને રાજકીય સમીકરણોની સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે સોમનાથ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ માનસિંહ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ગુજરાત રાજ્યમાં ચૂંટણીઓ આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા યુદ્ધમાં લડવા જવાનું હોય એ પહેલા તૈયારીઓ એ કરી રહેતું હોય છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, નડ્ડાજીના અમિતભાઈના નેતૃત્વમાં લાલ લગાટ સફળતા હાંસલ કરી રહી છે. રાજ્યમાં ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યમાં પણ 95 પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલા કામો આદરણીય કેશુભાઈ હોય,
આપણા વડાપ્રધાન જે તે વખતના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ હોય, આનંદીબેન હોય ને હવે વિજયભાઈના નીતિનભાઈના નેતૃત્વની અંદર અનેક વિકાસના કાર્યો, ગામડાની સુખાકારીના કાર્યો, માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાના કરોડો રૂપિયા, અબજો રૂપિયા એ જનતાની સુખાકારી માટે ખર્ચ્યા છે. લાંબા ગાળાનું આયોજન એ રાજ્યની સરકાર ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે. અમારા સૌ પ્રતિનિધિઓ અહીંયા ખાસ કરીને અમરેલીમાં આજે સાસણમાં એક ચિંતન બેઠક એ શિબિર સ્વરૂપે સમગ્ર અમરેલી જિલ્લાના આગેવાનો, પ્રભારી મંત્રી હકુભા પણ મારી સાથે જવાબદારીમાં છે, ત્યારે એમની વિશેષ ઉપસ્થિતિમાં કૌશિકભાઈના નેતૃત્વની અંદર જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી હીરાભાઈ, જેવી કાંકડિયા, સાંસદ નારણભાઈ વગેરેને ઇન્ચાર્જની જવાબદારી આપી છે. અને ખાસ કરીને ગીર સોમનાથના પ્રમુખ માનસિંહભાઈ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. આખા દિવસ અમારી બેઠકો, હું લગભગ 4થી કે 5મી વાર અમરેલી જિલ્લાના પ્રવાસે હું ને હકુભા બંને સતત આવતા રહ્યા છે. એટલે નીચે સુધી ઇન્ચાર્જો, એક જિલ્લાનો ઇન્ચાર્જ, એક તાલુકાનો સ્થાનિક ઇન્ચાર્જ, એ જ પ્રમાણે જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ, એ જ પ્રમાણે તાલુકા પંચાયત સીટના ઇન્ચાર્જની બધી વ્યવસ્થાઓ એ થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસે અમરેલી જિલ્લામાં ખાસ કરીને રાજ્યમાં પણ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતી છે, ધારાસભ્યો પણ જીત્યા છે, એમણે ક્યારેય પ્રજાની ચિંતા કરી નથી. ભારતીય જનતા પાર્ટીએ એ પ્રજાની ચિંતા કરી છે. હુંસાતુસી, ઝઘડાઓ, ભ્રષ્ટાચારથી ખદબદતું સ્થાનિક સ્વરાજ્યની કોંગ્રેસના શાસનની એનું શાસન એ લોકોને પણ અનુભૂતિ થઈ રહી છે. એ પ્રકારની ચર્ચાઓ, એ પ્રકારે કાર્યક્રમો, એ પ્રકારની ગતિવિધિઓ, ગયા વખતે ચૂંટણીઓ હારના કારણો, હવે જીતવાના હોય તો જીતના કારણો ખૂબ ઊંડાણપૂર્વક બધા જ લોકોએ, એ પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મંત્રીશ્રીઓ, પૂર્વ જિલ્લા પ્રમુખશ્રીઓ, બધા જ લોકોએ અને સ્થાનિક જે અમારા એકમના ઇન્ચાર્જ છે એમણે ખૂબ બૃહદ ચર્ચા સવારથી સાંજ સુધી અમે કરી રહ્યા છે. હજી પણ અમારું એક સેશન એ મુક્ત ચિંતનનું રહેવાનું છે. કુલ મળીને અમરેલી જિલ્લો એ ભારતીય જનતા પાર્ટી, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, કોંગ્રેસના ગમે એવડા મોટા નેતા હોય, ભૂતકાળમાં પણ એ જીત્યા પછી પણ હાર્યા છે. અનેક તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ, નગરપાલિકાની ચૂંટણીઓ અમરેલી જિલ્લામાં અને રાજ્યમાં હાર્યા છે. રાજ્ય પણ ભારતીય જનતા પાર્ટી જીતશે, સ્થાનિક એકાઈની અમરેલી જિલ્લો પણ જીતશે, નગરપાલિકા અને મહાનગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ યુદ્ધના મેદાનમાં જઈને કોંગ્રેસને એ મહાત કરશે. આજરોજ સાસણ મુકામે ગીર સોમનાથ જિલ્લાની નજીક અમરેલી ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા ચિંતન શિબિરનું આયોજન હોય. જીતુભાઈ વાઘાણી જિલ્લાના ઇન્ચાર્જ હોય, મને પણ આ બેઠકમાં અપેક્ષિત રાખ્યો હોય અને આ બેઠકમાં મને પણ લાવો મળ્યો છે, એ બદલ હું અમરેલી જિલ્લાનો પણ આભાર માનું છું. અને આ પ્રકારે અમે પણ આવનારા દિવસોમાં ગીર સોમનાથ જિલ્લામાં આવું જ એક ચિંતન બેઠકનું આયોજન કરીએ. સસ્તા અનાજના દુકાનદારોએ પ્રતીક હડતાળ પાડીને રોષ વ્યક્ત કર્યો હતો. કોરોના મહામારીમાં પણ એફપીએસ સંચાલકો પોતાના જાનમાલની પરવાહ કર્યા વગર જરૂરિયાતમંદોને અનાજનું વિતરણ કરી રહેલ છે, પરંતુ સસ્તા અનાજના દુકાનદારોની મુશ્કેલી અને માંગણીનું નિરાકરણ આવ્યું નથી. એફએસએસઆઈમાં થયેલ સુધારા બાદના અમલીકરણથી દુકાનદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાદ્ય પદાર્થોના ઉત્પાદન કરતા કે તેનું પરિવહન તથા સંગ્રહ કે વેચાણ કરતા તમામ એકમો માટે લાયસન્સ અને રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવેલ છે, પરંતુ દુકાનદારો ત્રણેય પ્રકારમાંથી કોઈ પણ એકનું કાર્ય કરતા ન હોવા છતાં તેમને લાયસન્સ કે રજીસ્ટ્રેશનની ફરજ પાડવામાં આવી રહી છે. દુકાનદારો પર વિતરિત થતા જથ્થાનું મૂલ્યાંકન બજારમાં મળતા અનાજ કરતા અનેક ગણું ઉતરતું ગણી બજાર કિંમતથી ડબલ રકમ વસૂલવામાં નિર્ધારિત કરવામાં આવ્યું હોવા સામે પણ દુકાનદારોએ નારાજગી વ્યક્ત કરી છે. 17,000 સસ્તા અનાજના દુકાનદારોએ 68 કરોડ રૂપિયા નિગમ પાસેથી લેવાના થાય છે. આમ છતાં આ નાણાં ચૂકવવામાં આવ્યા નથી. આથી ના છૂટકે સોમવારે ગુજરાત એફપીએસ એસોસિએશનના બેનર હેઠળ દુકાનદારોએ પ્રતીક બંધ પાડીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. આજરોજ ગુજરાત રાજ્યના એસોસિએશનના આદેશ મુજબ અમારા સંસ્થાના 17,000 દુકાનદારોની એક પ્રતીક હડતાલ પાડેલ છે. જેના મુખ્ય મુદ્દા હોય છે કે ફૂડ સેફ્ટી જે કાયદો સરકારે અમારી પર રાખ્યો છે, જે કાયદો ફક્ત ઉત્પાદન કરતા હોય અને માલ સંગ્રહ કરતા હોય એના માટે જ છે.
અમે તો સરકારનો માલ લઈને સરકાર પબ્લિકે વેચીએ છીએ. એ કાયદો અમારા લાગુ પડતો અમને ન હોય. તેમજ અમારું કમિશન માંગણી અમે વર્ષોથી કરીએ છીએ, સરકાર જે અમને આપતી નથી એ માટે અમે આજે હડતાળ પાડેલ છીએ. બીજું કે જે કોરોના મહામારીમાં અમે સરકાર સાથે રહી અને ઘણી કામગીરી સરસ કરેલ છે, જેમાં સરકારે આ વખતથી જે 5,000ના અમારા બોર્ડ હતા, જે હતા જામીન, એ 75,000 કરી નાખ્યા છે. એના વિરોધમાં અમે આજે હડતાળ પાડેલ છે. જો આ કાર્યક્રમમાં આજે અમે કરેલ છે, સરકાર ભાઈ માંગણી નહીં સ્વીકારે તો આગામી ફેબ્રુઆરી માસથી અમે આની વધુ આંદોલન કરશું. ગુજરાત એસોસિએશનની માંગણી અમારી કરેલ છે. અમારી જે માંગણી છે વર્ષોથી, પહેલા મેન તો કમિશન અથવા તો પગાર વધારો, જે અમે કેટલા ટાઈમથી સરકારને કાને ધ્યાને દોરેલ છે, જે અમારી સ્વીકાર કરવામાં આવતી નથી. બીજું, જે અમારા બોન્ડ 5,000ના છે એની બદલે એકાએક 75,000ના કરેલ છે, જે પણ ગેરવ્યાજબી છે. અને અમે જે કોરોનામાં કામગીરી સતત દી ને રાત જોયા વગર કરેલ છે, એ સરકારે ધ્યાનમાં રાખીને અમારું કમિશન વધારવું જોઈએ. અને અમે ખડે પર કે સરકારના દરેક કામમાં અમે ભેગા જ રહીએ છીએ. અને આના પછી જો આ અમારી માંગણી આજે સ્વીકાર કરવામાં નહીં આવે તો ફેબ્રુઆરી માસથી એકી હારે ગુજરાતના 17,000 દુકાનદારો એકારી દુકાનો બંધ રાખશે. વંથલીના ધંધુસર ખાતે ચાલી રહેલા આંદોલનને કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું છે. ધંધુસર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની માંગણી સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવેલ. સરપંચ અરજણભાઈ દિવરાણીયાની આગેવાનીમાં ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં કોંગ્રેસના તાલુકા પ્રમુખ પ્રવીણ વાડોદરિયા, અગ્રણી મુકેશભાઈ ચૌહાણ, રમેશભાઈ વાણવી, અજયભાઈ વાણવી વગેરે જોડાયા હતા અને પોતાનો ટેકો આપ્યો હતો. ઉપવાસ ઉપર ઉતરેલા કાર્યકરોએ જણાવેલ કે ધંધુસર અને આસપાસના 8 થી 10 ગામના લોકોને આરોગ્ય સેવા મેળવવા માટે છેક 35 કિલોમીટર દૂર કણજા પીએચસી સેન્ટર ખાતે જવું પડી રહ્યું છે. આથી સગર્ભા બહેનો સહિતના લોકોને ઘર આંગણે આરોગ્ય સેવા મળી રહે તેવા ઉદ્દેશથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. પીએચસી સેન્ટર મામલે સત્વરે ઘટતું કરવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે વંથલી તાલુકાના ધંધુસર ગામે સરપંચશ્રી દ્વારા જે આમળંત ઉપવાસ ઉપર બેસેલા છે, ત્યારે એની મુલાકાત લઈ એની વ્યાજબી માગણીઓ બધી જાણી અને હું જણાવું છું કે અરજણભાઈ લક્ષ્મણભાઈ દીવરાણીયા, જે પોતે સરપંચ, એ આમળંત ઉપર બેઠા છે, તેની તમામ માગણીઓ સંપૂર્ણ સાચી છે. અને ખરેખર તંત્રએ એ વિચારવું જોઈએ કે જે આરોગ્ય કેન્દ્ર માટે જે એની માગણી છે, તે વંથલી તાલુકાની અંદર 3 આરોગ્ય કેન્દ્ર આવેલા છે, એ સંપૂર્ણ એક સાઈડ આવેલા છે. અને ધંધુસર ગામ વસ્તીની દ્રષ્ટિએ અને લોકેશનની દ્રષ્ટિએ પણ ખૂબ અનુકૂળ આવે એવું છે. તો એની માગણીઓ બધી વ્યાજબી છે. અને અહીંથી ધંધુસરથી છેક આ લોકોને, સગર્ભા મહિલાઓને છેક સાપુર કે કણજા સુધી લાંબુ થવું પડે છે અને આખો દિવસ એ લોકોને પરેશાની વેઠવી પડે છે. તો તંત્ર દ્વારા ન્યાય કરી અને અરજણભાઈને ન્યાય આપે એવું કોંગ્રેસ સમિતિ દ્વારા અમે એને સમર્થન આપીએ છીએ. જૂનાગઢ જિલ્લામાં પીઆઈની પરીક્ષામાં જૂજ ઉમેદવારોની હાજરી રહી હતી. રવિવારે સમગ્ર ગુજરાતમાં પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા યોજાઈ હતી. કોરોના કાળમાં પ્રથમ વખત ભરતી પરીક્ષા સંપન્ન થઈ હતી. જૂનાગઢ જિલ્લામાં 26 કેન્દ્રોના 282 બ્લોકમાં પીઆઈની પરીક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી RS ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પીઆઈ વર્ગ 2 ની પરીક્ષા જૂનાગઢ જિલ્લામાં 2646 ઉમેદવારોએ આપી હતી. કુલ 6765 ઉમેદવારોમાંથી 4119 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આમ કુલ ઉમેદવારો પૈકી 39.11% હાજર અને 60.89% ગેરહાજર રહ્યા હતા. કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી અને અધિક કલેક્ટર DK બારિયાના સુપરવિઝન હેઠળ પરીક્ષા દરમિયાન આયોગના શિક્ષકો અને ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. વંથલી તાલુકાના સસ્તા અનાજના દુકાનદારોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
તગલખી પરિપત્રના વિરોધમાં અને પડતર માંગણીઓ તાત્કાલિક પૂરી કરવાની લાગણી સાથે દુકાનદારોએ રજૂઆત કરી હતી અને સોમવારે એક દિવસની પ્રતીક હડતાળ પાડી હતી. સસ્તા અનાજના દુકાનદારોએ જણાવ્યું હતું કે એન કેન પ્રકારે દુકાનદારોને પરેશાન કરવામાં આવે છે. કોરોના કપરા સમયમાંથી દુકાનદારોની કામગીરી બિરદાવવાને બદલે સજા આપી રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ માટેની ખાંડના નાણાં ભરેલ હોવા છતાં તંત્રએ ખાંડ આપી નથી અને નાણાં પણ પરત કર્યા નથી. અનેક વખત રજૂઆત કરવા છતાં ઘટતું કરવામાં નહીં આવતા સસ્તા અનાજના દુકાનદારોએ પ્રમુખ દીપક ગોહેલ અને ઉપપ્રમુખ દેવદાન ચાવડાની આગેવાનીમાં મામલતદારને રજૂઆત કરી હતી. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604.
એક પ્રકૃતિ બજારનું આયોજન કરાયું હતું. પ્રથમ પ્રકૃતિ બજારની સફળતા બાદ બીજી વખત યોજાયેલ આ માર્કેટમાં અનેક ખેડૂતો જોડાયા હતા. શહેરમાં ભરડાવાવ ખાતે યોજાયેલ પ્રકૃતિ બજારના આયોજન પ્રસંગે ડોક્ટર ડીપી ચીખલિયા, ઉદ્યોગપતિ કાળુભાઈ સુખવાણી, કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર પ્રફુલ કનેરિયા, જયેશ વાજા તથા ડોક્ટર પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રકૃતિ બજારમાં ઓર્ગેનિક ખેતી દ્વારા થયેલ અનાજ સહિતની વસ્તુઓનું નહીં નફો નુકસાનના ધોરણે વેચાણ કરવામાં આવ્યું હતું. પ્રકૃતિ બજારના આયોજનની જૂનાગઢ વાસીઓએ પ્રશંસા કરી હતી. આખી દુનિયા અત્યારે જેના માટે તત્પરતાથી વિચારી રહી છે, પરંતુ ઘણી વખત સાધન સગવડતાઓને અભાવના હિસાબે નથી કરી શકાતું. એવા એક સ્ટોરનું આજે જૂનાગઢની અંદર ઉદ્ઘાટન તો ન કહી શકીએ, પરંતુ એનો એક ડિસ્પ્લે જૂનાગઢના મહાસાગરના ડાયરેક્ટર શ્રી કાળુભાઈના હસ્તે અને કાળુભાઈને આજે એની નિશ્રામાં થયું. એમાં અમારા કોર્પોરેશનના મહાનુભાવો, અધિકારીઓ, અમારા મિત્ર પ્રફુલભાઈ, જયેશભાઈ અને ફૂડના શ્રી દવે સાહેબ વગેરેની ઉપસ્થિતિમાં આજે બહુ સુંદર રીતે ઓર્ગેનિક ફૂડ અને ઓર્ગેનિક વસ્તુ જે લોકો બનાવે છે એમને પ્રોત્સાહન મળે, એમને એક માર્કેટ મળે, એમને ક્યાં વેચી શકાય, કોણ લે, અને એ જાણકારી બધા લોકોને મળે, એવા એક આશયથી આજે એક આ પ્રકૃતિ જેને કહીએ કે જેની પ્રોડક્ટ્સ એના માટે અને દીર્ઘાયુષ જીવન માટે તો છે જ, એમના માટે ઓર્ગેનિક મોલ માટેની જૂનાગઢમાં તૈયારીઓ ચાલી રહી છે. એના પૂર્વ ભાગરૂપે ભાઈ શ્રી કાળુભાઈની પહેલથી આજે એક આ સુંદર કામ થયું છે. આશા રાખીએ કે આ ઓર્ગેનિક વસ્તુઓનો લોકો સુધી સમજ પહોંચે, લોકો સુધી એનો ઉપયોગ પહોંચે. અત્યાર સુધી આપણને બીજી વસ્તુઓ આપણે જે આપણા ફૂડમાં લઈએ છીએ આપણા આરોગ્ય માટે કેટલી બધી હાનિકારક છે, અને આપણે જો ઓર્ગેનિક તરફ જઈએ, જે વર્ષો પહેલાં આપણે જાણીએ છીએ કે આપણા ઋષિમુનિઓ એવું કહેવાય છે કે હજારો વર્ષ સુધી એ જીવતા, એ પ્રકૃતિ તરફ ફરી પાછું જવાનું આજે એક અભિયાન શરૂ કર્યું છે. અને એ ઓર્ગેનિક વસ્તુઓ તરફ જ્યારે પણ આપણે ઓર્ગેનિક વસ્તુઓ તરફ જશું ત્યારે આપણે પ્રકૃતિની નજીક જશું, અને પ્રકૃતિની નજીક જવાથી આપણે સુંદર આયુષ્ય મેળવી શકશું. એવી એક શુભ આશયથી જ્યારે આ એક કાર્યક્રમ અને આ એક વસ્તુની શરૂઆત થઈ છે, ત્યારે આપણે ભાઈ શ્રી કાળુભાઈને ખૂબ અભિનંદન આપીએ છીએ. એમની સાથે કાળુભાઈ એક માધ્યમ છે, પણ જે ખેડૂતો, જે બહુ ઘણી વખત ઓછું ભણેલા છોકરાઓ છે, ખેડૂતો છે, એ લોકો માટે જે મહેનત કરી રહ્યા છે એમને અભિનંદન આપીએ છીએ. આશા રાખીએ કે આ વાતનો પ્રચાર અને પ્રસાર છેક છેવાડાના લોકો સુધી થાય અને લોકોને ખૂબ ઉપયોગી થાય એવી અભ્યર્થના. અમે અત્યારે જૂનાગઢના ભવનાથ રોડ ઉપર જે મારી પ્રાકૃતિક રીતે તૈયાર થયેલ હળદર છે, હળદર પાવડરના, ખાસ કરીને અત્યારે હળદરની સિઝન તો નથી, પણ જૂનાગઢના લોકોને, સ્વાસ્થ્ય પ્રેમી લોકોને આવા કોરોનાના કાળની અંદર સારી હળદર મળી રહી, એના માટે ગયા વર્ષની મારી જે કોલ્ડ પ્રોસેસ હળદર છે એના સેમ્પલનું વિતરણ કરી છે. અમે હળદર એવી રીતે તૈયાર કરી છે કે જે રેગ્યુલર બોઇલિંગ પ્રોસેસ આવે, પણ અમે બોઇલિંગ પ્રોસેસ નથી કરતા, પણ એની ચિપ્સ કરીને એને સોલાર ડ્રાયરના સ્પેશિયલ બનાવ્યું છે, એની અંદર સૂકવીને પછી એનો પાવડર કરે છે કે જેથી એના ગુણધર્મો બધા છે, એની અંદર બધા ન્યુટ્રિશન છે એ 100% જળવાય એમ. એટલે એવો અમારો પ્રયત્ન છે ને ખૂબ જ સારો જૂનાગઢની અંદરથી અમને રિસ્પોન્સ પણ મળે છે. અમારે કોલ્ડ પ્રોસેસ હળદરના ઘણા ખરા ઓર્ડર સેમ્પલ ગયા પછી ખૂબ જ ઓર્ડર આવી રહ્યા છે. દીર્ઘાયુ આરોગ્ય મંદિર દ્વારા આજે પ્રકૃતિ બજાર ભરાયું છે, તેમાં મહાસાગર ટ્રાવેલ્સવાળા કાળુભાઈનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો, અને ઘણા બધા ભેસાણ, વડપીપળી એવા ઘણા બધા ગામથી ઘણા બધા ખેડૂતો આવ્યા છે. ઓર્ગેનિક તેલ એટલે કે લાકડાની ઘાણીમાંથી કાઢેલું જે કોલ્ડ પ્રોસેસનું છે એ તેલ છે, ગોળ, ઓર્ગેનિક આંબળામાંથી બનેલો ચ્યવનપ્રાશ જે દીર્ઘાયુ આરોગ્ય મંદિર દ્વારા બનાવવામાં આવ્યો છે એ પણ વેચાણમાં છે. ઓર્ગેનિક આંબળા છે, સાથે ઓર્ગેનિક શક્કરિયા, ગાય આધારિત બધી વસ્તુઓ, ઓર્ગેનિક શાકભાજી, આ બધું આવ્યું છે. અને એનું સરસ મજાનું ઉદ્ઘાટન અત્યારે દીપ પ્રાગટ્ય થયું.
ભારતી બાપુના આશ્રમના મહાદેવ સ્વામી, કાળુભાઈ, માન્ય ડૉક્ટર ચીખલિયા સાહેબ, મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ જયેશભાઈ ને રેડ્ડી સાહેબ પણ આવેલા અને સાથોસાથ બધાએ ખૂબ સારા આશીર્વાદ આપ્યા છે. રાજીવભાઈ પણ જાણીતા ઉદ્યોગપતિ પધારેલા અને આ માર્કેટ હવે આગળ વધે અને એક ઓર્ગેનિક મોલ સરસ મજાનો ડેવલપ થાય અને શેરીએ શેરીએ ફરી શકે એવું બસની અંદર માર્કેટિંગ થાય એવી સરસ મજાની આગળ પ્રોસેસો પણ થયેલી છે અને અત્યારથી જ અટાણથી જ ઘણા બધા વેચાણ પણ ખૂબ સારું થવા માંડ્યું છે અને ખૂબ જ સારી સફળતાઓ મળેલી છે. પોસ્ટ એજન્ટના કરતૂતો અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢ પોસ્ટ ઓફિસના એજન્ટ ભરતભાઈ નારણભાઈ પરમાર અને તેના પુત્ર તુષાર વિરુદ્ધ ₹39 લાખથી વધુની ઠગાઈની પોલીસ ફરિયાદ થઈ છે. આ ઠગ એજન્ટ પિતા પુત્ર રોકાણકારોના નાણાં પોસ્ટ ઓફિસમાં જમા કરવાને બદલે બારોપાર ચાઉ કરી ગયા છે, જેના કારણે અનેક લોકોએ મરણ મૂડી ગુમાવી દીધી છે. કેટલાક સિનિયર સિટીઝનોએ બચતના નાણાંનું વ્યાજ આવતું બંધ થતા ઝેર ખાવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. બીજી તરફ એજન્ટ પિતા પુત્ર ભરત પરમાર અને તુષાર પરિવાર સાથે નાસી ગયા હોય હાલ રોકાણકારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આથી રોકાણકારોના એક પ્રતિનિધિ મંડળે કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી હતી અને નાણાકીય ઉચાપત કરનાર ભરત અને તુષાર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી અને સત્વરે બંનેને પકડી પાડી કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી વિનંતી પણ કરી હતી. મારું 3 લાખની બુક મને ખોટી આપી ગયા છે ભરતભાઈ પરમાર અને એ પોસ્ટ જેવી જ બુક છે, સેમ ટુ સેમ, એમાં કોઈ ફેર નથી. એટલે અમે એમાં છેતરાઈ ગયા છે અને 1 વર્ષ એ લોકોએ રિન્યૂ કરીને પાછી મને વ્યાજ આપીને પાછી પણ એને બીજી બુક પણ એમને ખોટી આપી દીધી મને. અને આમાં પોસ્ટવાળા હોય જ એમાં સામેલ એવું લાગે છે, કારણ કે આવી 2 બુકો ખોટી કરીને કેમ એ લોકો આપી જાય. આજે મારી બુક પોસ્ટવાળાએ લીધી અને 3 અરજી અમે પોલીસવાળાને એને નિવેદન આપ્યું, સ્ટેટમેન્ટ આપ્યું અને એ લોકોએ એ બુક લઈ લીધી અમારી બંને બુક અને એના બદલે મને ઝેરોક્સ આપી અને એક ઉનાવાળા સાહેબની સહી કરી અને એ લોકોએ સિક્કો મારી દીધો છે પોસ્ટ ઓફિસનો અને એક જૂનાગઢવાળા સાહેબે પણ એને પોતાની સહી કરી અને મને સિક્કો મારી આપ્યો છે. એટલે હું અહીંયા કલેક્ટર ઓફિસે એમને ફરિયાદ કરવા આવી છું કે આ મારી બુક લઈ લીધી છે, હવે આગળ શું કાર્યવાહી ચાલશે, અમને પૈસા મળવાના છે કે નહીં. ભરતભાઈ મારા પોસ્ટના હપ્તા લેવા આવતા પણ હું દર મહિને એને ₹43,000 આપતો, 4300, અને એ મારા એન્ટ્રી એની પડાવેલ નથી 2 ફેરી 2 મહિના થયા. તો આજે હું ભરવા ગયો તો બે દિવસ થયા એની ઓફિસ બંધ હતી. એટલે હું આવ્યો અને મેં ના પાડી કે ભાઈ હવે આ પૈસા નથી ભરતા. હું પોસ્ટ ઓફિસે ગયો, અત્યારે આ નિવેદન આપ્યા પોસ્ટ ઓફિસનો પૈસા અમારા ઉપાડી ગયા ભરતભાઈ. 6 મહિના પહેલાં મેં અરજી કરી હતી, એ તારીખ છે એમાં. આ પોસ્ટમાં 15,000 રૂપિયા ઉપાડી લીધા હતા એના માટે ભરતભાઈ 15,000 ઉપાડી લીધા હતા. હા, ફરિયાદ કરી હતી પોસ્ટ માસ્ટરને. પોસ્ટ માસ્ટરને જવાબ આપ્યો ને એમાં બસ એ કે ખેંચી લ્યો તમે, તમારું કાંઈ નહીં થાય, હવે આ ભૂલ થઈ ગઈ એની. મારી પાસે લખાણ કરાવ્યું, મેં લખાણ કરાવ્યું. જૂનાગઢ ખાતે વૈદિક યજ્ઞ કરવામાં આવ્યો હતો. મહિલા પતંજલિ યોગ સમિતિ અને ગુજરાત યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ઠુંડીય ગૃહદ વૈદિક યજ્ઞનું આયોજન કરાયું હતું. જૂનાગઢમાં રાયજી બાગ સત્સંગ હોલ અને કેજી ચૌહાણ કન્યા શાળા ખાતે ચાલી રહેલા યોગ ટ્રેનિંગ કેમ્પના તાલીમાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગૃહદ યજ્ઞમાં 16 જેટલા શિક્ષકોએ આહુતિ આપી હતી. જિલ્લા રમત ગમત અધિકારી દિહોરા, મુખ્ય યોગ કોચ દિલીપભાઈ અને ઘરમાં બહેન વગેરેએ હાજરી આપી હતી. યજ્ઞ પ્રસંગે બહેન શ્રી તનુજાએ યજ્ઞનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવ્યું હતું અને ગૌ માતાની સેવા કરવા અનુરોધ કર્યો હતો. છેલ્લા 1 મહિનાથી રાયજીબાગના સત્સંગ હોલમાં અને અહીંયા ચૌહાણ સ્કૂલમાં સવારે 7:30 થી શાળાનું અને ચૌહાણ સત્સંગ હોલમાં 3 થી 5 વચ્ચે અમે ગુજરાત યોગ બોર્ડ તરફથી યોગ ટ્રેનિંગ્સનો પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ. તો એના અનુસંધાને અમે ટ્રેનર્સના
દ્વારા અમે 51 કુંડીએ યજ્ઞનું આયોજન કર્યું. ગઈ 31મી તારીખે તેઓની પરીક્ષા લીધી હતી ભાઈ શ્રી દિલીપભાઈ, અને એના અનુસંધાને અમે 40 યોગ ટ્રેનરોને પાસ કર્યા હતા. એમણે ખૂબ સરસ રીતે અમારા તમામ ટ્રેનર્સની એક્ઝામ પણ લીધી હતી અને તેઓને 40 જણને સિલેક્ટ કર્યા હતા 20-20ના બેચમાં. અને એના અનુસંધાને બેન શ્રી તનુજાજી કે જે ગુજરાત રાજ્યના પ્રભારી છે અને તેમને યજ્ઞમાં સન્માનિત કરાવવા માટે આવ્યા છે. અત્યારે ખૂબ સરસ રીતે યજ્ઞ રહ્યો અને 51 કુંડીમાં 51 સાધકો સરસ રીતે તેઓએ બેઠા હતા અને ભાગ લીધો. આપણે ઋણી છીએ આદરણીય નરેન્દ્ર મોદીજીના કે આટલું સંસ્કૃત ઇન્ડિયાનો આપણને આપ્યો છે સંદેશ, અને એના અનુસંધાને અમે સાથે મળીને કાર્ય કરી રહ્યા છીએ. આજે જે એક બૃહદ યજ્ઞ જેને કહેવાય 51 હવનકુંડ સાથે જે યજ્ઞનો કાર્યક્રમ થયો, તો એના માટે ખૂબ સરસ રીતે તૈયારી અહીંયા કરવામાં આવી. અને યજ્ઞનું જે મહત્ત્વ જે છે આપણી સંસ્કૃતિમાં દૈનિક અગ્નિહોત્રને એક નિત્ય કર્મ રૂપે જણાવવામાં આવ્યું છે કે નિત્ય રૂપે આ આપણે કર્મ કરવું જોઈએ. એ માત્ર કોઈ કર્મકાંડની ક્રિયા નથી, પરંતુ એક ચિકિત્સા વિજ્ઞાન છે, ચિકિત્સા પદ્ધતિ છે. તો બસ આ યજ્ઞનો સૌ જાણે અને સૌ એનું ઘરમાં પોતાના દૈનિક જીવનમાં અપનાવે એ હેતુથી આજે અમે યજ્ઞ કર્યો છે. અને યજ્ઞ વિશે વિશેષ વાત કરું તો જ્યારે પણ આપણે કોઈક પદાર્થ, ક્યારેક કોઈક સામગ્રી જ્યારે અગ્નિમાં અગ્નિ દેવતાને અર્પિત કરીએ છીએ, આહુત કરીએ છીએ, તો એ નષ્ટ નહીં પરંતુ રૂપાંતરિત થાય છે. અને રૂપાંતરિત થઈ આપણા આસપાસના વાતાવરણમાં પ્રસારિત થાય છે, શ્વાસ માધ્યમથી આપણા શરીરમાં જાય છે અને અનેક બીમારીઓને જડમૂળથી દૂર કરે છે. એવું આ વૈદિક અગ્નિહોત્રનો ખૂબ જ લાભ છે. તો આવો આપણે સૌ આ આપણી વૈદિક સંસ્કૃતિને અપનાવીએ અને યોગ, યજ્ઞ, આયુર્વેદ સાથે, સ્વદેશી સાથે ભારતને મહાનતાની તરફ લઈ જઈએ. કેશોદમાં લવ જેહાદ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેશોદ શહેરમાંથી એક યુવતીને વિધર્મી ભગાડી ગયો હતો. કેશોદમાં લવ જેહાદના બનાવ વધી રહ્યા હોય હિન્દુ સમાજમાં ચિંતા જોવા મળે છે. દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામની આગેવાનીમાં આગેવાનો અને કાર્યકરોએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે યુવક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને છતાં પણ હળવી કલમ લગાડવામાં આવશે તો હિન્દુ સમાજને વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. કેશોદ ખાતે જે લવ જેહાદની ઘટના બની છે, આમ તો દરેક ધર્મની પોતાની સંસ્કૃતિ હોય છે, એમ હિન્દુ ધર્મની પણ સંસ્કૃતિ છે કે અન્ય ધર્મમાં એ મેરેજ અથવા લગ્ન ક્યારેય સ્વીકાર્ય ગણતા નથી. એ હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે. અને આ જે ઘટના બની છે એ અન્ય ધર્મમાં વિધર્મી જે યુવક જે છે બગાડીને લઈ ગયો છે અને છેતરપિંડી કરીને લઈ ગયો છે. એ હિન્દુ સમાજની લાગણી ક્યાંક ને ક્યાંક દુભાણી છે અને હિન્દુ ધર્મની જે સંસ્કૃતિ છે એમની ઉપર ક્યાંક ને ક્યાંક ખતરો મંડાઈ રહ્યો છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સમગ્ર હિન્દુ સમાજ આજે ભેગા થઈ અને કેશોદ ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર સુપરત કર્યું છે. મુખ્ય માગણીઓ છે કે જે હિન્દુ સમાજની દીકરી છે, જેમને ક્યાંક ને ક્યાંક ડરાવી, ફોસલાવી અથવા એમને ક્યાંક ને ક્યાંક લોભ લાલચ આપી અને લઈ ગયા છે, એમને ઘરે પરત મોકલવામાં, ફરીથી ઘરે પરત લાવવામાં આવે. બીજી માગણી એવી છે કે ફરીથી આવી કેશોદ અથવા અન્ય વિસ્તારોમાં લવ જેહાદની ઘટનાઓ ન બને અને એના માટે જેમ MP અને UPની અંદર કાયદાનું ગઠન થયું છે લવ જેહાદની વિરુદ્ધમાં, એ જ રીતે ગુજરાતમાં પણ કાયદાનું ગઠન થાય એ માટે સમગ્ર હિન્દુ સમાજ ભેગા થઈને આજે મામલતદારને આવેદનપત્ર સુપરત આપ્યું છે. અને સરકાર સુધી અમારી માગણી છે કે આ કાયદાનું ગઠન થવું જોઈએ. સાથે સાથે થોડા સમય પહેલા આ જ પરિવારમાં 4,75,000 જેટલી રોકડ રકમ પણ એના ઘરેથી ચોરી થઈ છે. આ તમામ મુદ્દાઓની તટસ્થ તપાસ થાય અને એમાં તાત્કાલિક ધોરણે આ પરિવારને ન્યાય મળે એવી અમારી સરકાર પાસે અને મામલતદાર પાસે માગણી છે. ગિરનારની સાયકલ પરિક્રમા યોજાઈ હતી. 70 કિલોમીટરની સાયકલ પરિક્રમામાં સંખ્યાબંધ સાયકલ વીરો જોડાયા હતા. યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા જૂનાગઢ યુનિટ દ્વારા સાયકલ પર સમસ્ત ગિરનારની પરિક્રમાનું આયોજન કરાયું હતું, જેનો પ્રારંભ જૂનાગઢમાં રેલવે સ્ટેશન ચોક ખાતેથી થયો હતો. બાદમાં મજેવડી દરવાજા થઈ ભેસાણ તરફ ગિરનારની સાયકલ પરિક્રમાએ પ્રસ્થાન કર્યું હતું. આ સાયકલ પરિક્રમામાં લોકોને સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણી માટે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો. મેંદપરા, રાણપુર, છોડવડી, નવા પીપળિયા, ભલગામ અને ખડિયા થઈને જૂનાગઢમાં જીમખાના ચોક ખાતે સાયકલ પરિક્રમા પૂર્ણ થઈ હતી. જૂનાગઢમાં જેતલસરના કેમિકલ એજન્ટને લૂંટી લઈને 6 શખ્સો નાસી ગયા હતા. જેતલસર ખાતે રહેતા કેમિકલ એજન્ટ જયેશભાઈ પોપટલાલ લાવાણી રવિવારે જૂનાગઢમાં
જીઆઈડીસી ખાતે માર્કેટિંગ માટે આવ્યા હતા. તેઓ કામ પૂરું કરીને મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે રેલવે સ્ટેશન આગળ રોડ નજીકના ઝૂંપડા પાસે એક શખ્સ બાઇક રોકાવી તેમની પાછળ બેસી ગયો હતો અને થોડે દૂર જઈ અજાણ્યા ઈસમે તારી પાસે પૈસા હોય તે આપી દે તેમ કહી જયેશ લાવાણીને ડોક પકડી નીચે પછાડી દીધા હતા. આ દરમિયાન અન્ય 5 અજાણ્યા શખ્સોએ આવી ઝપાઝપી કરી હતી, જેમાંથી એક ઈસમે છરી ઝીકી દીધી હતી અને બાદમાં રૂપિયા 10,500 ની રોકડ, બેંકનું એટીએમ કાર્ડ, મોબાઈલ ફોન અને સોનાનો ચેન મળી કુલ રૂપિયા 1,16,000 ની માલમત્તાની લૂંટ ચલાવીને તમામ શખ્સો નાસી ગયા હતા. આ બનાવ અંગે જાણ થતા ડીવાયએસપી પીજી જાડેજા તેમજ બી ડિવિઝનના પીઆઈ આરબી સોલંકી સહિતનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને લૂંટારાઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પવન અને કાતિલ ઠંડીને લઈ સર્વત્ર ટાઢોળું. સસ્તા અનાજના દુકાનદારોની પ્રતીક હડતાળ. જૂનાગઢ જિલ્લામાં પીઆઈની પરીક્ષામાં જૂજ ઉમેદવારોની હાજરી. અને પોસ્ટ એજન્ટના કરતૂતો અંગે કલેક્ટરને રજૂઆત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
है।